વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સામે મહાગઠબંધન ઊભું કરવાના પ્રયાસના ભાગરૂપે વિપક્ષી દળોની 17મી અને 18મી જુલાઈના રોજ બેંગ્લોરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે। આ બેઠકમાં ઘણા વિપક્ષી દળોના પ્રમુખ અને પ્રતિનિધિઓ પણ હાજરી આપશે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં 23 વિપક્ષી દળોના નેતા હાજરી આપી શકે છે। બેઠકમાં સીટોની વહેંચણી, ઈવીએમ અને ચૂંટણી પંચમાં સુધારા માટે વિપક્ષી દળ પત્રો સોંપશે। આ સાથે જ દિલ્હી વટહુકુમ, યુસીસી, મોંઘવારી, વિદેશ નીતિ, બેરોજગારી અને અન્ય મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે। બેંગલુરુ બેઠક માટે આમંત્રિત પક્ષોની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે। આ પહેલા 23મી જૂને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની યજમાનીમાં પટનામાં વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી। બિહારમાં યોજાયેલી વિપક્ષી દળોની બેઠકમાં 15 પાર્ટીના પ્રતિનિધિઓ પણ હાજરી આપી હતી। બેંગ્લોરમાં 17 અને 18મી જુલાઈના રોજ વિપક્ષી દળોની બેઠક યોજાશે। વિપક્ષી દળના નેતાઓના સ્વાગત માટે પોસ્ટર લગાવવામાં આવ્યા છે। આ પોસ્ટરમાં યુનાઇટેડ વે સ્ટેન્ડ તેવું લખવામાં આવ્યું છે। બેંગ્લોરની તાજ વેસ્ટ એન્ડ હોટલમાં વિપક્ષી દળોની બેઠક યોજાશે। પોસ્ટરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પણ ફોટા દર્શાવવામાં આવ્યા છે। આ સાથે જ ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, મહેબૂબા મુફ્તી, હેમંત સોરેન, લાલુ યાદવ, શરદ પવાર સહિતના નેતાઓની તસવીર પણ પોસ્ટરમાં દર્શાવવામાં આવી હતી। વિપક્ષી દળોની બેઠકમાં 26 જેટલા પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જે પૈકી 23 દળના પ્રતિનિધિ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે। So that this meeting is going to take place in Bengaluru today, tomorrow, and more number of parties will participate in Bengaluru meeting. So BJP is getting rattled every passing day. They are very desperate. Earlier they were abusing Patna meeting. It was a photo opportunity, nothing, all such abuses. But now they are also calling a meeting. It shows how much they are desperate and rattled. કેન્દ્રની મોદી સરકારને બાત ભેળવા વિપક્ષી દળો એક થઈ રહ્યા છે, તો બીજી તરફ આવતીકાલે દિલ્હીમાં એનડીએની બેઠક મળવા જઈ રહી છે, જેમાં 19 પાર્ટીઓને આમંત્રણ મળવા જઈ રહ્યું છે અને 30 જેટલા રાજકીય પક્ષોનું સમર્થન મળે તેવી સંભાવના છે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનડીએની બેઠકની અધ્યક્ષતા કરશે। ભાજપે ગઠબંધન ભાગીદારો, નવા સહયોગી અને કેટલાય ભૂતપૂર્વ સહયોગીઓને પણ બેઠક માટે આમંત્રણ આપ્યું છે। તો આ બેઠક 18 જુલાઈની સાથે સાંજે દિલ્હીના અશોક હોટલમાં થવાની છે। ઘણી અટકળો પછી આ એન ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી અને બાદલ પરિવારના નેતૃત્વમાં શિરોમણી અકાલી દળ એનડીએનો ભાગ બનશે નહીં। સૂત્રોના મતે ભાજપ આ પક્ષો સાથે ગઠબંધન નહીં કરે, તે પંજાબમાં એકલા લડશે અને આંધ્રપ્રદેશમાં પવન કલ્યાણાની જનસેના પાર્ટી સાથે જોડાણ કરવાનો પણ પ્લાન બનાવી રહી છે। આગામી 20 જુલાઈથી શરૂ થવા જઈ રહેલી ચોમાસુ સત્ર ભારે હંગામેદાર બની રહે તેવી સંભાવના છે। સત્તાધારી પક્ષ ભાજપ યુસીસી સહિતના મહત્વના બિલ પાસ કરાવવા પ્રયત્ન કરશે, તો બીજી તરફ વિપક્ષો મણિપુર હિંસા, બંગાળ હિંસા, રેલવે સુરક્ષા, અદાણી કેસ સહિતના મુદ્દાઓ પર સરકારને ઘેરશે। 20 જુલાઈથી શરૂ થનારા ચોમાસુ સત્રને લઈને વિવિધ રાજકીય પક્ષોના ગૃહના નેતાઓ વચ્ચે સર્વસંમતિ સાધવા 19 જુલાઈએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે। સંસદના ચોમાસુ સત્રમાં સરકારી કામકાજની કામચલાઉ યાદીમાં 21 નવા બિલ રજૂ કરવા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ કરાયા છે। આ યાદીમાં દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી ગવર્મેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2023 પણ સામેલ છે। આ વિધેયક વટહુકુમને બદલવા માટે સંસદમાં રજૂ કરાશે। 23 દિવસનું આ સત્ર 11 ઓગસ્ટ સુધી ચાલશે। આ દરમિયાન સંસદના બંને ગૃહોનું કુલ 17 બેઠકો પ્રસ્તાવિત છે। બેંગલુરુમાં એક વ્યક્તિએ અપહરણનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। ટ્વિટર પર એક જાગૃત નાગરિકે વિડીયો પોસ્ટ કરતી વખતે વ્યક્તિએ પોલીસને ટેગ કરી હતી। પોલીસને માહિતી મળતાની સાથે જ એક્શન મોડમાં આવી ગઈ હતી અને ટીમે વાહન નંબરના આધારે અપહરણકારોની ઓળખ કરી હતી। અપહરણના 12 કલાકમાં જ 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આ ઘટનામાં ગત રાત્રે વાગે કેટલાક લોકો પબમાંથી બહાર આવ્યા હતા અને એક વ્યક્તિને માર મારવા લાગ્યા હતા। મારપીટ કર્યા બાદ આરોપીઓએ પીડિતને કારમાં બેસાડીને ભાગી ગયા હતા। આ સમગ્ર ઘટના જાગૃત નાગરિકે પોતાના કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી। આ અંગે પોલીસે જણાવ્યું કે પીડિત અને આરોપી મિત્રો હતા અને તેમની વચ્ચે પૈસાની લેવડ દેવડને લઈને વિવાદ થયો હતો।
પોતાના કુરુ ડેમમાંથી આસામની બ્રહ્મપુત્ર નદીમાં પાણી છોડાતા પ્રદેશમાં 10 જિલ્લામાં લગભગ 1 લાખ લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર બુલેટિનમાં આ જાણકારી આપવામાં આવી હતી. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે પ્રદેશના સોનિતપુર, ચિરાગ, દરરંગ, घेमाजी, डिब्रूगढ़, गोलाघाट, लखीमपुर, मांजुली, शिवसागर અને ઉદલગુરી જિલ્લામાં પૂરના કારણે કુલ 98,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂરગ્રસ્ત ક્ષેત્રોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આસામ સરકાર દ્વારા બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વહીવટીતંત્રએ પ્રદેશના 2 જિલ્લામાં 17 રાહત કેમ્પ શરૂ કર્યા છે, જેમાં 2900થી વધુ લોકોને આશરો આપવામાં આવ્યો છે. આ સાથે જ 49 રાહત વિતરણ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે મોટા પાયે તારાજી સર્જી છે. ત્યારે આ તારાજીનો ચિતાર આપતા હિમાચલ પ્રદેશના પોલીસ વડા સંજય કુડુએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 70,000થી વધુ લોકોને કુલ્લુના પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર કાઢ્યા છે, જેમાંથી 687 વિદેશી નાગરિકો પણ હતા. અત્યાર સુધીમાં કુલ્લુમાંથી 18 મૃતદેહો મળી આવ્યા છે. 8 મૃતદેહ શ્રીખંડ મહાદેવમાંથી મળી આવ્યા છે. કુલ 26 મૃતદેહો મળી આવ્યા છે અને હજુ પણ 22 નાગરિકો ખોવાયેલા છે. તેમને શોધવા અને બચાવવા માટે અભિયાન ચાલુ છે. कोई कुल्लू पुलिस ने बहुत बेहतरीन काम किया है. अब तक करीब 70,000 लोग इवैक्यूएट हो चुके हैं कुल्लू जिले से, जिसमें से करीब 11,000 गाड़ियां भी हैं. साथ ही साथ मैं बता दूं कि कुल्लू एक टूरिस्ट हब है भारत का, और इसमें न केवल देश के हर राज्य से पर्यटक आते हैं, विदेश के कई देशों से भी यहाँ पर्यटक आते हैं. और आपको मैं बताना चाहता हूं कि 29 देशों से 687 पर्यटकों को हमने इवैक्यूएट किया है. દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં સતત ઘટાડો થયો છે. ત્યારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ઓસરી ગયા છે અને માર્ગોને વાહન વ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જોકે નદી હજુ પણ ભયજનક સપાટી ઉપર વહી રહી હોવાથી રાજઘાટ, આઈટીઓ, સાલિમગઢ, અંડરપાસ, મુખર્જીનગર સહિતના વિસ્તારોમાં પૂરના પાણી ભરાયેલા છે. યમુના નદીનું જળસ્તર 206 મીટર છે. તો દિલ્હીના એલજીવીકે સક્સેનાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરગ્રસ્ત વિસ્તારોમાં 18મી જુલાઈ સુધી શાળા બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે. હવામાન વિભાગે 18મી જુલાઈ સુધીમાં દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. દિલ્હીના લોકો માટે કેજરીવાલ સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. પૂરથી પ્રભાવિત દરેક પરિવારને પરિવાર દીઠ ₹10,000 આપવામાં આવશે. જે લોકોના આધાર કાર્ડ વગેરે કાગળો વહી ગયા છે તે લોકો માટે વિશેષ શિબિરો યોજવામાં આવશે અને જે બાળકોના કપડાં અને પુસ્તકો વહી ગયા છે તેમને શાળાઓ દ્વારા કપડાં અને પુસ્તકો આપવામાં આવશે. યમુના નદીના નજીકના વિસ્તારોની તમામ સરકારી અને ખાનગી શાળાઓ 17 તેમજ 18 જુલાઈ બંધ રહેશે. શાળાઓ બંધ રાખવાને બદલે શિક્ષણ નિયામક ડીઈઓએ જણાવ્યું છે કે યમુના નદીની નજીકના વિસ્તારોમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ 17 અને 18 જુલાઈએ બંધ રહેશે. પૂર પ્રભાવિત વિસ્તારોની શાળાઓ ઓનલાઈન વર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા દિલ્હીના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે આવા ટાઈમ પર પાર્ટીબાજી ન કરવી જોઈએ. પૂર આવવાના કારણે જે બી લોકોના જરૂરી દસ્તાવેજો ડૂબી ગયા હોય તેમના માટે સ્થિતિ કાબૂમાં આવે તે બાદ કેમ્પ યોજવામાં આવશે. તેમજ કીચડવાળા રોડને લેવલ પર લાવવા માટે ત્યાં માટી નાખી સરફેસ કરવામાં આવશે. मुझे उम्मीद है बीजेपी को इस तरह की राजनीति नहीं करनी चाहिए. सबको मिलके काम करना चाहिए. आपस में इस टाइम भी अगर पार्टीबाजी करेंगे तो फिर ये ठीक नहीं है. और एक कोई तरीका निकाल रहे हैं कि अगर बाढ़ प्रभावित लोग जो हैं जिनका सब कुछ बह गया उनको कोई हम एडहॉक रिलीफ अगर किसी तरह की दे सकें ताकि जो उनका सामान का नुकसान हुआ है वो उसकी भरपाई कर सकें. इसका अभी कोई तरीका निकाल के फिर हम इसका ऐलान करेंगे.
દિલ્હીમાં યમુનાનું પાણી બાબતે રાજકારણ ચરમસીમા પર છે. એક તરફ દિલ્હીના મુખ્યમંત્રી કહે છે કે હરિયાણાના હથની કુંડ બેરેજમાંથી પાણી છોડવાથી દિલ્હીમાં પાણી આવી ગયું છે, તો બીજી બાજુ ભાજપના નેતાઓ કહે છે કે તમારા રાજ્યમાં પાણી છે તો તમે ઉકેલ લાવો. હવે દિલ્હીમાં એક મહિલાનું પાણીજન્ય રોગને કારણે મોત થયું છે. તેમાં દિલ્હીના ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ દિલ્હીના મુખ્યમંત્રી પર આક્ષેપ મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રીએ શરમાવવું જોઈએ કે એક મહિલાનું યોગ્ય ઘર ન હોવાને કારણે મોત થઈ ગયું. એ મહિલાને 5 બાળકો હતા. દિલ્હીમાં હજારો લોકો ઘર વિહોણા છે અને તેઓ પાણીને કારણે મરી રહ્યા છે. ખાસ અહીં એ જોવાનું છે કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી, બધા જ રાજનીતિમાં કૂદી પડ્યા છે. જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નથી. कल की बारिश में जो लगातार भीगने के बाद उसकी तबीयत खराब हुई और आज अचानक उसकी मृत्यु हो गई. दुखद है, दुर्भाग्यपूर्ण है. दिल्ली देश की राजधानी है और दिल्ली के मुख्यमंत्री को शर्म आनी चाहिए कि अगर एक महिला सिर्फ इसलिए सड़क पर दम तोड़ दे कि उसके रहने की व्यवस्था ठीक से नहीं की गई. ये काम दिल्ली सरकार को करना था. 5 छोटे छोटे बच्चे हैं उसके, पति उसका मजदूरी करता है, एक बच्ची की शादी है दिसंबर में. कहा जाएगा ये परिवार? और अभी कितने ऐसे लोग हैं आप सड़कों पे देखिए, हजारों लोग सड़कों पे सो रहे हैं. कहाँ है दिल्ली सरकार की सुविधाएं? देखिए, ये बिल्कुल साफ है कि हथनी कुंड बराज से 3 जगह पानी जाता है, दिल्ली, हरियाणा, उत्तर प्रदेश. हथनी कुंड बराज का लॉग दिखाता है कि जिन दिनों दिल्ली में पानी का स्तर खतरे के स्तर से ऊपर बढ़ रहा था, उसके बावजूद हथनी कुंड बराज से 1 बूंद पानी भी हरियाणा और उत्तर प्रदेश में नहीं छोड़ा गया. इसको हम क्या समझें? क्या इसलिए नहीं छोड़ा गया क्योंकि हरियाणा और उत्तर प्रदेश में भारतीय जनता पार्टी की सरकार है और दिल्ली में आम आदमी पार्टी की सरकार है? દિલ્હીના કાશ્મીરી ગેટ પાસે આવેલી પ્રિયદર્શિની કોલોનીમાં મેયર શૈલી ઓબેરોય પૂરથી પ્રભાવિત લોકો સાથે વાતચીત કરી હતી. આ વિશે વાત કરતા શૈલી ઓબેરોયે જણાવ્યું હતું કે અમને જાણકારી મળી છે કે ઘણા લોકોનું માલસામાન પૂરના પાણીમાં વહી ગયું છે, જેમાં ઘણા લોકોએ પોતાના આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડ જેવા સરકારી દસ્તાવેજ પણ ગુમાવ્યા છે. અમે લોકોને આશ્વાસન આપવા માંગીએ છીએ કે જેટલા લોકોના સરકારી દસ્તાવેજ ગુમ થયા છે તેમને નવા દસ્તાવેજ બનાવી આપવા માટે કેમ્પ યોજવામાં આવશે. जनता ने बताया कि उनका काफी जो सामान है वो पानी में बह चुका है. स्पेशली जो गवर्नमेंट डॉक्यूमेंट्स है अगर बह गए हैं, जैसे किसी का आधार कार्ड है, वोटर आईडी कार्ड है. जो यहाँ के आज हमारे साथ विधायक भी मौजूद हैं, हमारे मंत्री जी भी मौजूद हैं, यहाँ के लोकल पार्षद भी मौजूद हैं. तो हम सब यहाँ की जनता को आश्वासन देते हैं कि जो भी उनके गवर्नमेंट डॉक्यूमेंट्स अगर गुमे हैं तो हम उसके लिए लगातार कैंप की व्यवस्था करेंगे ताकि वो जल्द से जल्द अपने जो गवर्नमेंट डॉक्यूमेंट्स हैं उनको बनवा पाए. રાજધાની દિલ્હીમાં યમુના નદીમાં ભરાયેલા જળસ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે આઈટીઓ બ્રિજ પાસેના બેરાજના તમામ ફાટક ન ખોલવાના કારણે યમુનાના પ્રવાહમાં વિઘ્ન છે. ત્યારે આઈટીઓ સ્થિત બેરેજના દરવાજા ખોલવા માટે મુંબઈ નૌસેનાની મદદ લેવામાં આવી છે. આજે તેઓની મદદથી બેરેજના બંધ રહેલા 4 દરવાજા ખોલવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. તો આઈટીઓ બ્રિજ બેરેજ પર 32 દરવાજા છે, જેમાંથી 5 દરવાજા દશકાઓ સુધી ખુલ્યા નથી, જેના કારણે ઓખલા તરફ પાણીનો પ્રવાહ યોગ્ય રીતે વહી શક્યો નથી. ગઈકાલે સેનાની મદદથી શુક્રવારે રાત્રે એક દરવાજો ખોલ્યો હતો, પરંતુ 4 ફાટક ખોલવાના હજુ પણ પ્રયાસો યથાવત છે. રાજધાની દિલ્હીમાં યમુના નદીનું પાણી ઓસરવા લાગ્યું, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી હેઠળ છે. શહેરના અનેક રસ્તાઓ હજુ પણ બંધ છે, જેથી કનેક્ટિવિટી પણ ઘણી અસર થઈ રહી છે. જો આગામી દિવસોમાં વરસાદ ન પડે તો દિલ્હીમાંથી પાણી ભરાઈ જવાની ઘટનાનો અંત આવે, પરંતુ હવામાન વિભાગે દિલ્હી એનસીઆરમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પૂરની સ્થિતિ સર્જાતા દિલ્હીમાં ચંદ્રવાલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કર્યો હતો, જેને ફરી શરૂ કરવામાં આવ્યો છે. જે અંગે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરી માહિતી આપી હતી. તો દિલ્હી મેટ્રોએ ટ્વીટ કર્યું હતું કે યમુના બેંક મેટ્રો સ્ટેશન પણ ફરી ખોલી દેવામાં આવ્યું છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર ઘટવાની સાથે સાથે પાણી પણ ઓસરવા લાગ્યા છે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું છે કે એલજી વીકે સક્સેના છેલ્લા 6 મહિનાથી કહેતા હતા કે યમુના નદીની સફાઈ કામગીરી ચાલુ છે, પરંતુ નદીમાં પૂર આવ્યું અને સ્થિતિ બગડી તો દિલ્હીના એલજી અને ભાજપ તેના માટે અરવિંદ કેજરીવાલ સરકારને જવાબદાર ઠેરવે છે. દિલ્હીમાં મોટાભાગની સત્તા દિલ્હીના એલજી પાસે છે.
કોઈ કામ સારું થાય છે તો તેનો શ્રેય દિલ્હીના એલજી પોતે લે છે, પરંતુ કોઈ બાબતમાં ખામી નીકળી જાય તો તેના માટે ચૂંટાયેલી સરકારને જવાબદાર ગણાવે છે। મુદ્દાઓ પર સવાલના જવાબ દિલ્હી સરકાર આપે છે। सब लोग जानते हैं 6 महीने से क्या कह रहे थे एलजी साहब कि वे यमुना की सफाई करा रहे हैं, वे नजफगढ़ नाले की सफाई करा रहे हैं, वे शाहदरा की सफाई करा रहे हैं। तो मतलब अगर सफाई दिल्ली सरकार करा रही थी मगर सफाई दिखानी थी तो एलजी साहब कह रहे थे मैं करा रहा हूं। आज सफाई में कमी निकल गई तो एलजी साहब और बीजेपी कहने लगी नहीं नहीं ये अरविंद केजरीवाल का काम है। भाई आप तय तो कर लीजिए काम किसका। और यही समस्या है दिल्ली के अंदर, सारी पावर एलजी साहब के पास। कोई अच्छा काम हो तो वो एलजी साहब उसका क्रेडिट लेंगे और कोई चीज के अंदर कमी निकल जाए बिना पावर के भी वो जो है वो चुनी हुई सरकार उसका जवाब दे। બીઆરઓએ જોશીમઠ મલારી હાઈવે પર પદયાત્રીઓની અવરજવર માટે વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે। રોડના નિર્માણને કારણે 100 જેટલા લોકોએ તેના પરથી અવરજવર કરી હતી। આ સાથે જ વાહનો માટે વૈકલ્પિક પુલ બનાવવા માટે હ્યુમ પાઇપ નાખવામાં આવી રહી છે, જે બાદ અહીંથી વાહનોની અવરજવર પણ શરૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે મલેરી હાઈવે પર જુમ્માનાળાની બૂમાબૂમના કારણે હાઈવેના પુલની વચ્ચે એક પથ્થર ફસાઈ ગયો હતો। ગત રાત્રે જુમ્માનાળાના ઉદ્ગમ સ્થાને ગ્લેશિયર તૂટવાને કારણે નાળાએ જોર પકડ્યું હતું અને પુલને વહી ગયો હતો। ત્યારથી ચીન સરહદે નીતિ ઉત્તર ભારતમાં થયેલા ભારે વરસાદ અને પૂરની અસર સમગ્ર ભારતમાં વર્તાઈ રહી છે। ઉત્તર ભારતના વરસાદે દેશના અર્થતંત્રને થંભાવી દીધું છે। દક્ષિણમાં આવેલા તામિલનાડુમાં પણ ઉત્તર ભારતના વરસાદની અસર પડી અને તામિલનાડુના શહેર સલેમમાં ટ્રકોના પેડા થંભી ગયા। તો આ સાથે જ ભારે વરસાદને કારણે કરોડોનો માલ સામાન ભરેલા ટ્રકો ઉત્તર ભારત સુધી પહોંચી શક્યા જ નથી, જેની અસર માત્ર તામિલનાડુ કે ઉત્તર ભારતના અર્થતંત્ર પર જ નહીં પરંતુ સમગ્ર દેશ પર પડી છે। પંજાબ અને હરિયાણામાં પૂરના ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યું છે, પરંતુ બંને રાજ્યોના 518 ગામો હજુ પણ પૂરની ઝપેટમાં છે। બંને રાજ્યોમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 57 લોકોએ જીવ ગુમાવ્યા છે। હરિયાણામાં 24 કલાકમાં 403 નવા અને પંજાબમાં 115 ગામો પાણીમાં ડૂબ્યા છે। જોકે હવામાન વિભાગે પંજાબ અને હરિયાણામાં 4 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે। તો પટિયાલામાં મોટી નદીના કિનારે 16 વર્ષીય સગીરનો પગ લપસતા નદીમાં પડ્યો, જ્યાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। સિરસાના, પનિહારી, મુસાહિબવાલા અને રંગામાં 4 સ્થળોએ પાળા તૂટ્યા છે, જ્યાં ઘરનું પણ જળસ્તર 48,000 ક્યુસેકની ઉપર પહોંચ્યું છે। પંજાબમાં 25,000થી વધુ લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરાયું, જ્યારે 3,000થી વધુ લોકો હજુ પણ રાહત શિબિરોમાં છે। દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધી જતા પૂર જેવી સ્થિતિનું निर्माण થયું હતું, ત્યારે ભાજપે દિલ્હીના અરવિંદ કેજરીવાલ સરકાર પર દોષનો ટોપલો ઢોલ્યો હતો। હવે ભાજપ શાસિત આસામમાં પણ પાણી પહોંચતા ભાજપના સૂર બદલાયા છે। આસામના ભાજપના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે આ જળનો સ્વાભાવિક ગુણધર્મ છે। પાણી અન્ય રાજ્યોમાંથી આવે છે, પરંતુ આપણે અન્ય રાજ્યોને તેના માટે દોષિત ન ઠેરવી શકીએ। આપણે આ સમસ્યાનો ઉકેલ વૈજ્ઞાનિક રીતે શોધવો પડશે। We also receive water from Arunachal, we receive water from China, we receive water from Bhutan, because Assam is a recipient state and we got flood. But we do not criticize government of Arunachal Pradesh, government of China or government of Bhutan for the water, because we believe that this is a natural phenomena and we need to build up scientific response to cushion the flood. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં વરસાદની પ્રક્રિયા ચાલી રહી છે અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર વરસાદથી રાહત મળવાની કોઈ શક્યતા નથી। ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે, ત્યારે બિહારમાં આગામી 24 કલાકમાં વધુ વરસાદની શક્યતા છે। સતત મુસળધાર વરસાદને કારણે અનેક નાની મોટી નદીઓમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે હજારો લોકો પ્રભાવિત થઈ રહ્યા છે। હાલ ચોમાસું ચરમસીમાએ છે અને વરસાદને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આસામ, હિમાચલ, ઉત્તરાખંડ અને દિલ્હી બાદ હવે બિહાર અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। ટામેટાના વધતા ભાવને ધ્યાનમાં રાખીને ડુંગળીના ભાવ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર સતર્ક બની છે અને કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં બફર સ્ટોકના રૂપમાં 20% વધારે માત્રા સાથે 3 લાખ ટન ડુંગળી ખરીદી છે।
ડુંગળીના બફર સ્ટોકને વધુ સમય સુધી સુરક્ષિત રાખવા માટે ભાભા ઓટોમેટિક રિસર્ચ સેન્ટરની સાથે ડુંગળીના વિકિરણનું પણ પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે તેમ ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે અમેરિકાના નિર્ણયની ટીકા કરી છે. પુતિને કહ્યું છે કે અમેરિકાના તમામ હથિયારો ખતમ થઈ ગયા છે, એટલા માટે તે હવે યુક્રેનને પ્રતિબંધિત હથિયારો સપ્લાય કરી રહ્યું છે. રશિયન ટેલિવિઝનને આપેલા એક ઇન્ટરવ્યુમાં પુતિને કહ્યું હતું કે જો યુક્રેન અમારી વિરુદ્ધ ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરશે તો અમે પણ જોરદાર જવાબ આપીશું. વધુમાં પુતિને કહ્યું હતું કે રશિયા પાસે ક્લસ્ટર બોમ્બ પણ છે, જો કે તેણે હજી સુધી લડાઈમાં તેનો ઉપયોગ કર્યો નથી. કેદારનાથ મંદિરમાં હવે મોબાઈલ ફોનથી ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ તરફથી આ મામલે ધામમાં વિવિધ સ્થળોએ સાઇન બોર્ડ પર લગાવવામાં આવ્યા છે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું હતું કે જો કોઈ ભક્ત કેદારનાથ મંદિરની અંદર ફોટો લેશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કેદારનાથ મંદિરમાં આવતા ઘણા ભક્તો રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા હતા, જેના કારણે ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચી છે. હાલમાં જ કેદારનાથ ધામમાં ગર્ભગૃહમાં એક મહિલાનો નોટો વરસાવતો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.